દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિકભર્યું, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન. દર્શક મિત્રો, આપણો આ કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ છીએ, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરીએ છીએ, રોજ કંઈક નવી વાનગી પીરસીએ છીએ તમને, રોજ કંઈક નવું નજરાણું લાવીએ છીએ, જ્ઞાનની વાતો સાથે, સત્સંગની વાતો સાથે તમારા દરેક પ્રશ્નોના નિવારણ માટે આપણે સચોટ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ફટાફટ વહેલી તકે એનું નિવારણ આવે. અને છેલ્લે કેવો રહેશે કાલે જેનો જન્મદિવસ છે તેનું ટેરોટના માધ્યમથી આખું આવનારું ઉપર આપણે ભવિષ્ય બતાવીએ છીએ. તો આવી જ બધી સરસ મજાની સત્સંગની વાતો કરવા માટે શરૂ કરવાનો છે આપણે કાલનો દિવસ કેવો. પ્રથમ વાત કરીશું પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તો એક વખત પંચાંગ ઉપર નજર મારીશું તો પહેલું તારીખ 30/12/2025 વાર મંગળવાર દેખાશે. તિથિ વિક્રમ સંવત 2082 ચાલે છે. પોષ સુદ દસમ છે. ભાઈ ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે 11 ક્યારે? તો ભાઈ બુધવારી 11 છે. શિવપંથી અને વૈષ્ણવપંથી બુધવારી 11 કરે, ખાસ ધ્યાન રાખે. 11 બુધવારના દિવસે રહેશે. મેષ રાશિમાં ચંદ્ર છે, અલઈ મૂળાક્ષર છે, ભરણી નક્ષત્ર છે અને સિદ્ધ નામનો યોગ છે. કરણ છે તે ઘર છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય પોતે ધન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર મેષ રાશિમાં આવી રહ્યો છે. વહેલી સવારે 7:19 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:04 છે. ચંદ્રોદયની જો વાત કરીએ તો 2:04 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:46 છે. અભિજીત મુહૂર્ત શું કહી રહ્યું છે? તો અભિજીત મુહૂર્ત એવું છે 12:20 થી 1:05 સારામાં સારું ચોઘડિયું, સારામાં સારો સમય અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ બપોરે 3:22 થી 4:43 છે. અને રાહુકાળમાં લાંબી મુસાફરી કે નવા કામ થતા નથી. આમ તો અત્યારે ધનારક ચાલે છે, કમૂરતા ચાલે છે, માટે કોઈ પણ સારા કામ થાય નહીં. છતાં પણ રાહુકાળમાં લાંબી મુસાફરી ચોક્કસપણે ટાળવી, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે કાલે દિવસ મધ્યમ છે. શું કરવાથી લાભ થશે? કાલે પુત્રદા એકાદશી છે, બરાબર. ફરીવાર કાલે દિન વિશેષમાં શું છે? તો કાલે પુત્રદા એકાદશી છે. જે લોકો શિવપંથી છે એ લોકો 11 આવતીકાલે, વૈષ્ણવપંથી છે બુધવારે, ખાસ ધ્યાન રાખે. તો આવતીકાલે પુત્રદા એકાદશી છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. દિન વિશેષ તો દિન વિશેષમાં આવતીકાલે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો એક પાઠ કરવો. કાલે શક્ય હોય તો ભગવાન વિષ્ણુજીના દસમ સ્કંદનો અધ્યાયનો પાઠ કરવો, ગીતાજીના અધ્યાયનો દસમ સ્કંદનો પાઠ કરવો અને પીપળે જળ ચડાવવાથી લાભ થશે. તો કાલે આટલું અવશ્ય કરીશું. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ છે 11:21 થી 12:41 પ્રથમ ચોઘડિયું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 12:41 થી 2:02 છે. ત્રીજું શુભ ચોઘડિયું 3:22 થી 4:43 છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:43 થી 9:23. અને પછી છે શુભ ચોઘડિયું જે 11:02 થી 12:43 છે. હવે આ કાલે 11 છે. આમ તો ધનારક કમૂરતામાં કોઈ સારા કામ થાય જ નહીં, પણ કદાચ ના છૂટકે કોઈ સારા કામ કરવા પડે, અથવા તો સમજો કે ભાઈ ભગવાનનું કામ છે, ભક્તિનું કામ છે, કે કોઈક નાની મોટી પૂજા વિધિ કરવી છે, કે કોઈ એવા સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરાય. બાકી માંગલિક કાર્ય તો શક્ય નથી, નવા પ્રસંગ શક્ય નથી. પણ હા, નાનું મોટું કામ કરવું હોય તો આ સારો સમય છે. આ ચોઘડિયામાં જોઈને કોઈ બી નાનું મોટું કામ કરી શકાય છે. દર્શક મિત્રો, આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આજનો ખાસ રસપ્રદ મુદ્દો શું છે?
તો આજના ખાસ રસપ્રદ મુદ્દામાં ઘણા લોકોને કુટુંબથી સુખ બહુ જ સારું હોય અને ઘણા લોકોને કુટુંબથી બિચારા બહુ દુઃખી હોય. કુટુંબમાં જ એવા લોકો બેઠા હોય કે જેના કારણે બિચારા પીસાતા હોય, હેરાન થતા હોય. કુટુંબના વ્યક્તિઓ જ ઘરમાં ઝઘડા કરાવતા હોય, કુટુંબના વ્યક્તિઓ જ ઊંધી પથારી ફેરવતા હોય. તો કુંડલીમાં બહુ જ ઊંચનું કુટુંબ, સારા કુટુંબમાં સ્થાન હોય એ કઈ રીતે ખબર પડે કે ભાઈ કુટુંબ થોડું, અમુક લોકો જો સગા ભાઈ બહેન જોડે જ ઝઘડો થતો હોય, કોર્ટ કચેરી સગા ભાઈ બહેન જોડે ચાલતી હોય, રાગ ના આવતો હોય, તો એ બધું કયા આધારે ખબર પડે? તો આજે એની પર આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. જન્મ, મરણ અને મૃત્યુ, જન્મ, મરણ અને લગ્ન, આ ત્રણ વસ્તુ છે ને ભગવાનના હાથમાં છે. જન્મવું ક્યાં? ભગવાન નક્કી કરે. મરવું ક્યાં? ભગવાન નક્કી કરે. લગ્ન ક્યાં કરાવવું? ભગવાન નક્કી કરે. તો આ ત્રણ વસ્તુ કુંડલીના આધારે કેવી રીતે ખબર પડે? તો આજે આમાંની પહેલી વાત છે જન્મની. તો ક્યાં જન્મવું એ આપણા હાથમાં તો છે નહીં. તો કુંડલીમાં જે બીજું સ્થાન છે એ કુટુંબનું સ્થાન છે, પરિવારનું સ્થાન છે. બીજા સ્થાનમાં શુભ ગ્રહ બેઠા હોય, જેમ કે બીજા સ્થાનમાં શુક્ર છે, ચંદ્ર છે, તો માણસ રાજવી પરિવારમાંથી આવતો હોય. એમાં પણ શુક્ર વૃષભ રાશિનો છે, શુક્ર તુલા રાશિનો છે, ચંદ્ર કર્ક રાશિનો છે. તો એ વ્યક્તિ ખૂબ નહીં કહેતો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, જન્મતાની સાથે જ ગર્ભ શ્રીમંત હોય. જો વ્યક્તિની કુંડલીમાં બીજા સ્થાનમાં શુક્ર સ્વગૃહી કે ઊંચનો હોય, એટલે કે શુક્ર વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો હોય, પારિવારિક સુખ સૌથી સારું હોય, બધાનો લાડકવાયો હોય, બધાનો કયાગ્રો હોય અને એક રાજવી પરિવારથી તેનું નામ ઓળખાતું હોય. બીજા સ્થાનમાં ચંદ્ર છે, તો એ પણ સારા કુટુંબમાંથી, સારા સમાજમાંથી એનું નામ પ્રસિદ્ધ થાય છે. બીજા સ્થાનમાં ચંદ્ર માણસને સમાજમાં આગમી ઓળખ અપાવવામાં મદદ કરે છે. જો બીજા સ્થાનમાં સૂર્ય બુધ છે અને એ મેષ રાશિના, સિંહ રાશિના કે વૃશ્ચિક રાશિના છે, તો માણસને કુટુંબમાં મુખ્ય વ્યક્તિ તરીકે એની ઓળખ આપશે. અમુક લોકો નથી કહેતા પિતા પુત્રના કારણે ઓળખાતા હોય કે ભાઈ આ લાલાના પિતા જાય, આ રમેશના પિતા જાય કે સુરેશના પિતા જાય. પિતાની ઓળખ પુત્ર દ્વારા થતી હોય. ભાઈ આમનો પુત્ર તમે જો કેવો સરસ છે. તો જ્યારે પુત્ર એવું ઊંચ શિક્ષણ અથવા તો પુત્ર એવું ઊંચ કામ કરે કે પરિવારમાં પોતે એક ચહેરો બની જાય, તો સમજવું કે સૂર્ય બુધ એના સ્વગૃહી કે ઊંચના થઈને બીજા સ્થાનમાં બેઠો છે. કુટુંબનો દીપક તરીકે ઓળખાય છે. આખા પરિવારનો દીપક, કુટુંબનો દીપક. યશ, કીર્તિ અને નામ મળે છે. તો આવી જ રીતે જેમ પોઝિટિવ છે એમ નેગેટિવ છે, આવી જ રીતે કુંડલીમાં જો શનિ નીચનો બેઠો છે, સૂર્ય શનિ સાથે બેઠા છે, તો પુત્ર કુટુંબનું નામ ખરાબ કરે છે, પુત્ર પરિવારનું નામ ખરાબ કરે છે. શનિ જોડે રાહુ બેઠો છે તો કુટુંબમાંથી નામ ખરાબ થાય. મેષ રાશિનો શનિ રાહુ છે તો માણસને ખૂબ જ હેરાનગતિ સાથે કામ કરવું પડે છે. મેષ રાશિનો શનિ રાહુ, સિંહ રાશિનો શનિ રાહુ અને વૃશ્ચિક રાશિનો શનિ રાહુ કુટુંબના વ્યક્તિઓ સાથે ઝઘડા કરાવડાવે અને કુટુંબના વ્યક્તિઓ સાથે જ
કોર્ટ કચેરી કરાવડાવે. નથી માસા માસી ફોઈ ફુવા મામા મામી કાકા કે એમના વચ્ચે જ બબાલો ચાલતી હોય, એમના વચ્ચે જ કોર્ટના કાગળે ફરતા હોય, અથવા તે બંને વચ્ચે જ તહેસ નહેસ થઈ ગઈ હોય. તો બીજા સ્થાનમાં કોઈ બે પાપ કરો, નીચના કે અસ્ત ના થાય, ત્યારે બે પરિવારની અંદર બે વ્યક્તિઓ વચ્ચે મોટા વાદ વિવાદ ને વાક વિવાદ થાય છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અને જો મંગળની સાથે કેતુ બેઠો છે કે મંગળની સાથે રાહુ બેઠો છે, તો આપણે સાંભળ્યું છે કે પરિવારની અંદર જ એકબીજાનું મોત કરી નાખ્યું. સગા ભાઈએ સગા ભાઈની હત્યા કરી દીધી, પિતાએ પુત્રની હત્યા કરી દીધી, પુત્રે પિતાની હત્યા કરી દીધી. આવી અત્યારે આપણે ઘટનાઓ બની છે, જોવા પણ મળે છે. અને એનું કારણ બીજે મંગળ રાહુ કે મંગળ કેતુ જો મકર રાશિનો હોય તો આ સંભાવના થાય છે. તો આવી સરસ મજાની આજે આપણે વાત કરી કુટુંબના માટે, પરિવારથી, જ્યોતિષના બીજા સ્થાનથી આપણે કેવું છે પરિવારનું સુખ, કેવા છે એના પરિવારના સભ્યો, તેના વિશે આપણે ચોક્કસપણે જોઈ શકાય છે. બીજે ચંદ્ર રાહુ હોય, ચંદ્ર વૃશ્ચિક રાશિનો કે મકર રાશિનો અસ્તનો થતો હોય અને એની સાથે રાહુ બેઠો તો ફરીવાર પારિવારિક ઝઘડા અને કૌટુંબિક સુખ ઓછું કરાવે છે. સગા ભાઈ બહેનો જોડે જ મતભેદ હોય. તો આ બધી ઘણી વસ્તુઓ છે કે જેના કારણે આ સંભાવનાઓ જોવા મળે છે. આવતીકાલે આવો સરસ કોઈક નવો રસપ્રદ મુદ્દો લઈને આવીશું. ત્યાં સુધી હવે વાત કરીશું આપણે આવતીકાલના જેનો પણ દિવસ છે 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિની શું છે કાલે ખાસિયત, વિગતવાર ચર્ચા કરીએ. કાલે ભાઈ મેષ રાશિને શિવજીની પૂજા કરવાથી લાભ થાય. ભગવાન શંકરની પૂજા એ પોતે કરે તો એનાથી એને લાભ થશે. વિચારોને નવી દિશા મળે. કાલે મેષ રાશિવાળા વિચારોને નવી દિશા મળશે. નવા રસ્તા ખુલશે. ઉદ્યોગ અને વેપારમાં પ્રયાસો કરજો, આગળ વધશે. મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખવો જરૂરી છે. લાલ શુભ કલર શુભાંક 2 છે. વૃષભ રાશિને ઉધાર પૈસા આપવા કે લેવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખે. પૈસાનો બને એટલો વ્યવહાર ઓછો રાખે. પૈસા લેવડ દેવડમાં સાવધાની રાખે. કોઈ છેતરપિંડી થવાની શક્યતા છે, છેતરપિંડી જલ્દી આપણી સાથે થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. તમારા માટે પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, છુપા શત્રુઓથી સાવધાન. નજીકના વ્યક્તિઓ, આપણા જ લોકો આપણી સાથે રહીને આપણું ખરાબ ના બોલે અથવા ખરાબ કરે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિથુન રાશિને. મિત્રોની મદદથી દરેક કામ પૂરા થશે, સફળ થશે. ધાર્મિક સ્થાન ઉપર જવાય, ધાર્મિક કામ થાય. પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખજો, સારા એવા કામ થશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. તો બાકીની અન્ય 3 રાશિ કર્ક, સિંહ, કન્યા રાશિ શું કહી રહી છે તેના વિશે ચર્ચા કરીએ. માંગલિક કામ થશે કર્ક રાશિને. ધંધો આગળ વધશે. વેપાર ધંધામાં ક્ષેત્રમાં સારું રહેશે. સ્ત્રી તરફથી કોઈ સારો એવો લાભ મળે એમ છે, પણ બધો લાભ સ્ત્રી ના લઈ જાય તેનું ધ્યાન રાખજો. મહેનતથી પરિણામથી સારા કામ થશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. સિંહ રાશિ વાળા, આ લોકો બનાવટી ઓફર તમને આપીને છેતરી ના જાય તેનું ધ્યાન રાખજો. છેતરપિંડીથી સાવધાન. મોબાઈલમાં પેલા સ્કેમો અત્યારે કેટલાય થાય છે. કોઈની વાત ઉપર બહુ વિશ્વાસ કરીને ગમે ત્યાં કશું કરી ના દેતા પ્રભુ, ખાસ ધ્યાન રાખજો. બીજું, બને એટલી કોઈની નિંદા કરવી નહીં, લાલચ કરવી નહીં. મનથી મજબૂત બની શકો છો, મનથી શક્ય હોય એટલા સારા કામ. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, કમાયેલું ધન કામમાં આવશે. કમાયેલા પૈસા કામમાં આવશે. વડીલોની સાર સંભાળ લેજો. અપેક્ષા કરતાં વધુ સારું પરિણામ મળી શકે છે.
ગંભીર વિષયોમાં રસ વધશે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી મેષથી કન્યા રાશિ. હવે વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે. તેમની સાથે સંપર્ક કરીને તેમની મૂંઝવણનો દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રથમ કોલરને જોડવાના છે, તો પ્રથમ કોલરને જોડીને તેમની સાથે વાત કરીશું. હલો. હેલો, હાજી, મારે મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ બેન? 2/6/96 સમય? સવારે 8:30, સ્થળ સુરેન્દ્રનગર. હા, એનું કેવું ભવિષ્ય રહેશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, રવિવારનો દિવસ અને પ્રદોષની તિથિ છે. કુંડલીમાં રાહુ અને કેતુ માતા પિતાના સ્થાનમાં છે, સૂર્ય 12મા સ્થાનમાં છે અને ગુરુ ધન રાશિનો બેઠો છે. એટલે આમ જોવા જાવ તો એનું ભવિષ્ય સારું છે, પણ એક શનિ કેતુનો શ્રાપિત દોષ કર્મના સ્થાનમાં બેઠો હોવાથી એ જે તે જગ્યાએ કોઈ પણ કામ કરે ને એમાં એને જસ નહીં મળે. કારણ કે 10મા સ્થાનનો શનિ કેતુ આ સમસ્યા ઊભી કરે છે. 10મે શનિ કેતુ હંમેશા માણસના જીવનમાં નાની મોટી સમસ્યા લઈને આવતો હોય છે. તો શું કરવાથી લાભ થાય? તો 10મે શનિ કેતુ જ્યારે પણ કુંડળીમાં શ્રાપિત યોગ બનાવતો હોય ત્યારે વ્યક્તિને બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરવાથી, શનિના મંત્ર જાપ કરવાથી, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, અને દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાથી, એમાં ચપટી પીળી રઈ મૂકવાથી, સરસિયાના તેલનો દીવો તો કરે પણ એમાં પીળી રઈ પણ મૂકવાની છે, અને ત્યારબાદ દીવો કરવાથી તમારા શનિ કેતુનો શ્રાપિત દોષ દૂર થાય છે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. હેલો. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય મહાદેવ. બોલો. 23/8/2007. સમય? જન્મ સ્થળ સુરત. સમય સવારના 5 વાગે. બોલો, શું પ્રશ્ન છે? 2026 કેવું રહેશે મારું? હવે બેન, વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. 2026 કેવું રહેશે? પ્રશ્ન એક છે પણ જવાબ મોટો છે, અને આપણે ટૂંકમાં એને પતાવીશું કે અત્યારે જે પ્રમાણે મહાદશા અંતરદશા ચાલે છે, ખોટા ખર્ચા ના થાય, આકસ્મિક ખર્ચા એને ઊભા ના રહે એનું ધ્યાન રાખવાનું છે. અને જે તે જગ્યાએ કામ કરો ત્યાં સ્થિરતાપૂર્વક કામ કરવાનું, મગજ શાંત રાખવાનું, ગુસ્સો નહીં કરવાનો. આટલું ટૂંકમાં સમજી જજો. વરસ આ વખત તમારે એકદમ શાંતિથી બધાના પ્રશ્નોનો જવાબ આપવા માટેનું છે, તો આ વસ્તુ કરજો. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 14/6/96. 14/96. રાત્રે 1:35 છે. સ્થળ? સ્થળ પાટણ. બોલો પ્રશ્ન. એના મેરેજ કેટલા વખતમાં થઈ જશે? વૃષભનો ચંદ્ર, મીનનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ, સુકર્મા યોગ, શુક્રવારનો દિવસ છે. હવે કુંડલીમાં 5 ગ્રહ જોડે બેઠા છે બેન. પ્રવજ્જા યોગ બને છે. રાહુ 7મે છે અને રાહુની મહાદશા છે. કેતુની અંતરદશા 2027ની સપ્ટેમ્બરમાં પૂરી થશે. ત્યારબાદ એના લગ્નના યોગ છે. એટલે કે ભાઈ 9/9/2027 પછી એનું સારું છે. હજી 1.5 વર્ષ રાહ જોવડાવો, પછી એને મેળ પડશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરાવો, લાભ થશે. અનેક દર્શક મિત્રની જોડે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. તો ભાઈ હવે વાત કરવાની છે રાશિ ભવિષ્યની. આપણે તુલા રાશિ શું કહી રહી છે? કામમાં ધ્યાન રાખવું, જે તે જગ્યાએ કામ કરતા હોઈએ
ત્યાં આપણો સમય અને આપણું માઇન્ડ બંને સેટ હોવું જોઈએ. મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો એવો દિવસ છે. સોના ચાંદીની ખરીદી પણ કેમની કરીશું? ભાવ તો જોવો પ્રભુ. પણ તોય વિચાર આવે તો વિચાર કરી લેવો. વ્યવસ્થાને મહત્વ અપાશે. વાદળી શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિના લોકોની વાતમાં ન આવવું. લોકો કે બધું સાચું ના માનવું. શારીરિક દુર્બળતા, શરીરથી થોડાક આમ હળવા કેવો અનુભવ થાય. સૂર્યપ્રકાશ થોડીક વાર શરીરને આપજો. વૃશ્ચિક રાશિ સૂર્ય પ્રબળ બનાવજો પ્રભુ. પર્યાવરણ પ્રેમી બનશો. તાજી આબોહવા ખાવાનું મન થાય. ભૂરો શુભ કલર શુભાંક 6. ધન રાશિની વાત કરીએ તો નજર ના લાગે તેનું ધ્યાન રાખવું. ઉધાર આપવું કે લેવું નહીં. સારી વ્યક્તિ સાથે સારી મુલાકાત થાય. પરસ્પર સહયોગથી આગળ વધવું. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. અન્ય 3 રાશિ મકર કુંભ મીન શું કહી રહી છે? લોકોથી શીખવા મળે. લોકો જ શીખવાડે આપણને. આત્મવિશ્વાસમાં વધારો કરવો. નજીકના લોકો સાથે પ્રવાસ થશે. મનોરંજનની તકો વધશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિ લાભકારક દિવસ રહેશે. મહેક બધે પ્રસરાય. મહેક મુઠ્ઠી ઉચેરા માનવ બનો. શુભ પ્રસંગની યાદ આવે. દિવસ આખો હસતા રહેશો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિ જલ્દી થાકી જવાય. કામમાં ધ્યાન ના પરોવાય. થાક લાગ્યા કરે. આવી બધી કાલે હેરાનગતિ છે. પણ રાજકારણથી બને એટલું દૂર રહેજો. કોઈકને માફી માંગવી પડે કે આપવી પડે, કરી લેવાની છે. નવી વાતો જાણવા મળશે. નવી વસ્તુઓ શીખવા મળશે. તમારા માટે કાલે દિવસ સારો રહેશે. વાદળી શુભ કલર શુભાંક 8 છે. તો દર્શક મિત્રો, સરસ મજાની વાત કરી. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ. તો સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ભાઈ હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ, જેનો પણ કાલે જન્મદિવસ છે. 7th ઓફ કપ્સ છે. શું સૂચવે છે 7th ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખેલું છે પહેલા ઓપોર્ચ્યુનિટીઝ આવશે. વિશફુલ થિંકિંગ, જે પણ માંગો ભગવાન પાસે બહુ સમજી વિચારીને માપજો અને માંગજો. મગજ ભ્રમિત રહ્યા કરશે. રોજ નવા વિચાર આવશે. ઉત્તર તરફ જવું છે, દક્ષિણમાં જવું છે, પૂર્વમાં જવું છે, પશ્ચિમમાં. પણ એક જે વિચાર્યું પછી એની પર માઇન્ડસેટ કરીને આગળ વધજો પ્રભુ. અને નવા કામો શરૂ થતા રહેશે. નવા કામોમાં સફળતા મળતી રહેશે. મેઇન છે મગજને સ્ટેબિલિટી રાખવાની. મગજ ઉપર રેગ્યુલેટર ફેરવવાનું નહીં. સ્ટેબલ રાખજો. અને એકવાર જે નિર્ણય લો એની પર આગળ વધજો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ચડાવવાનું રાખે. વરસ સારું અને સુંદર જશે. આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, સરસ મજાની વાત કરી. સત્સંગ કરીને આનંદ આવ્યો તમારી જોડે. આશા રાખું છું તમને પણ આનંદ આવ્યો હશે. આવી જ રીતે આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મારી જોડે મનની વાત કરો, એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.